તીર્થંકરુણા મુખકમલથી વહેતી નિરમલ સરસ્વતી ગણધર વિશાળ પ્રજ્ઞા સૂત્રરૂપે દુઃખી અને પાપી દુઃખ પાપને નિવારતી જીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજની રમનમતી જીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજની રમન અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. ગુરુની મૈયા પૂજ્યવરા મુક્તને લંબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. અનંત જ્ઞાની પરમાત્માએ જગતના સર્વ જીવોના આત્મકલ્યાણ અર્થે આગમવાણીની પ્રરૂપણા કરી. પરમાત્મા એટલા અનંત કરુણાનિધાન છે કે એમના મનમાં એવા ભાવ કે મને જે ભાવના જાગી છે એવી ભાવના જગતના સર્વ જીવોને જાગે. મને જે અનંત અવ્યાબાદ સુખ મળવાનું છે એવું સુખ જગતના સર્વ જીવો પામે. અને આવી ભાવના પરમાત્મા સિવાય પ્રાયઃ કોઈનામાં ના હોય. આપણે આપણા વર્તમાન જગતની વાત કરીએ તો આપણને જે પ્રાપ્ત થયું હોય એવું જ બીજાને મળી જાય એવો ભાવ કેટલાનો હોય. મને જે મળ્યું એ બધાને મળી જાય. અરે બાજુમાં પાડોશી રહેતા હોય, બાજુમાં દુકાનો હોય, પરસ્પર એકબીજા પ્રત્યે ભાવ કેવો હોય. એ વિચારે એવું કે મને મળ્યું એ બધાને મળે. ના, એમને મળ્યું એના કરતા ચડિયાતું મને મળે. શું ભાવ હોય? એમને જે મળ્યું છે એના કરતા પણ ચડિયાતું મને મળી જાય
બે દુકાનદાર હોય તો વિચારે કે મારે ત્યાં ઘરાકી હોય એટલી જ એમને ત્યાં રહે એવું ઈચ્છે ખરા? હે, એ તો એમ વિચારે કે એના કરતા પણ ચડતી મારી થાય. નહીં? આ શું બતાવે છે કે આપણે આપણા સ્વકેન્દ્રિત જ છીએ. કેવા છીએ? સ્વકેન્દ્રિત, પોતાનામાં જ કેન્દ્રિત થયેલા છીએ. મારું જ બધું સારું રહે, સારું હોય એ બધું મને મળે અને બીજાને શું મળે? હે, ખરાબ મળે એમ નહીં, પણ મારાથી ચડિયાતું ના મળવું જોઈએ. હે, સર્વોપરી કોને રહેવું હોય? આપણે પોતાને. જ્યારે કેવળ જ્ઞાની પરમાત્માના ભાવ કેવા હોય કે મને જે કેવળ જ્ઞાનની લક્ષ્મી મળી છે એવી જ લક્ષ્મી જગતના સર્વ જીવો પામે. સવી જીવ કરું શાસન રસી. અને આવી ઉત્કૃષ્ટતમ ભાવનાથી ભગવાને તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું. અને આપણે ક્યારે બાંધશું? આપણી આવી રૂઢી ભાવના થતી જ નથી તો આપણે એ કક્ષા સુધી ક્યારે પહોંચશું? ભગવાને આગમોમાં ચતુર્વિધ સંઘની વાત કરી. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આ ચતુર્વિધ સંઘમાં ચારે ચાર જે એમના પહેલુઓ છે એને એ સમાન કરવા માંગે છે. સૌને સમાન સુખ મળે એવો એમનો ભાવ છે. જૈન શાસનની તુલા આ ચાર આધાર પર ટકી રહી છે. આખું એ જૈન શાસન ભગવાન મહાવીર સ્વામીને થઈ ગયા ને 2550 વર્ષ પૂર્ણ થઈ ગયા. આટલા વર્ષ સુધી ભગવાને સ્થાપેલો ધર્મ અત્યારે પણ પ્રવર્તતો હોય તો એનું કારણ શું છે? ચતુર્વિધ શ્રી સંઘ અત્યારે પણ શાસન પ્રભાવનાના અનેક કાર્યો થતા હોય છે. અને સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા પરસ્પરના પૂરક હોય છે. પૂરક એટલે સહાયક હોય છે. પરસ્પરના ધર્મમાં એ સહાયક બને છે. અને સાધુ, સાધ્વી ઉપદેશ દ્વારા શ્રાવક, શ્રાવિકાઓના માર્ગમાં આવતી અડચણો વખતે પણ કેમ ક્ષમતા ભાવ રાખવો એવા ઉપાયો બતાવે. જ્યારે શ્રાવક, શ્રાવિકા સાધુ, સાધ્વી માટે શું કરે? એમને આહાર દાન વગેરે આપીને કેટલા પ્રકારના દાન આપે? કેટલા પ્રકારના આપે? 14 પ્રકારના દાન. આ 14 પ્રકારના દાન દ્વારા સાધુ સંતોની આજીવિકા કહો તો આજીવિકા, એમની સંયમ પર્યાય કહો તો સંયમ પર્યાય એનું પાલન થતું હોય છે. તો પરસ્પરના પૂરક થયા કે ના થયા? ક્યારેક એવું બને કે સાધુ, સાધ્વી તો તીર્થમાં જ ગણાય છે, પરંતુ શ્રાવક અને શ્રાવિકાને પણ તીર્થ કહીએ છે. શું કહીએ છે? તીર્થ કેટલા પ્રકારના હોય? તીર્થ કેટલા પ્રકારના હોય? નહીં, તીર્થ 2 પ્રકારના. એક સ્થાવર તીર્થ અને બીજું જંગમ તીર્થ. સ્થાવર તીર્થ એટલે એક જ જગ્યાએ હોય, એ હલી ચલી શકે નહીં. એ તીર્થ પાસે આપણે ત્યાં જવું પડે.
તે તીર્થના આશ્રયે આપણે જવું પડે. જ્યારે જંગમ તીર્થ એ આપણી પાસે આવે. સમજી ગયા બે તીર્થના તફાવત? જેમ કે ગિરનાર તીર્થ છે, સમેત શિખર છે, રાજગૃહી છે, આવા બધા તીર્થો કયા છે? સ્થાવર તીર્થ છે, એક જ જગ્યાએ રહેનારા છે. પણ એ જગ્યાએ તીર્થંકરો વિચરણ કરીને ગયા છે. એમના પાવન પરમાણુઓનો અહેસાસ આજે પણ લોકો કરે છે. કરે કે ના કરે? ત્યાં જવાથી આપણને શાંતિનો, સંતોષનો અનુભવ થાય છે કે નથી થતો? તો આવા સ્થાવર તીર્થ પાસે લોકોને પોતાને ચાલીને જવું પડે. અને જંગમ તીર્થ તો સામે ચાલીને આપણો ઉદ્ધાર કરવા આવે. એ કોણ છે? સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. અગર સાધુ સાધ્વી તીર્થમાં છે તો શ્રાવક અને શ્રાવિકા પણ તીર્થમાં જ છે. અને જે તીર્થમાં છે એનું કામ શું હોય? તીર્થ કોને કહેવાય? જે તારે તે તીર્થ. શું કરી? જે તારે તે તીર્થ. તો તારવું એ એક બહુ ઉપકારક કામ છે. શ્રાવક શ્રાવિકા તીર્થ કેવી રીતે બની શકે? અથવા ભગવાને એમને તીર્થ શા માટે કહ્યા હશે? કારણ કે ક્યારેક ક્યારેક એવું બને કે સાધુ સાધ્વીના જીવનમાં પણ કોઈ મુશ્કેલીઓ આવે, કઠિનાઈઓ આવે, ઉપસર્ગો અને પરિસહો આવે, ત્યારે તારનારા કોણ હોય? શ્રાવક શ્રાવિકાઓ. અને એટલા જ માટે શ્રાવક અને શ્રાવિકાને સાધુ સાધ્વીના અમ્મા પિયા કહ્યા છે. શું કહ્યું છે? તમને બધાને વધારે મોટી ડિગ્રી આપી છે ભગવાને. અમ્મા પિયા એટલે શું? માતા પિતા. સાધુ સાધ્વી એ કદાચ બાળક જેવા ગણો તો શ્રાવક અને શ્રાવિકા તો અમ્મા પિયા છે. આવા અમ્મા પિયા સમાન શ્રાવક અને શ્રાવિકા એ જો પોતાના કર્તવ્યને બરાબર બજાવે તો આ જીન શાસન આસમાને આંબે તેવું છે. કારણ કે જીન શાસનની બલિહારી છે. આપણા ભગવાને કેવળ જ્ઞાન, કેવળ દર્શન થયા પછી આ શાસનની સ્થાપના કરી છે. અને એ શાસનમાં જે સાધુ અને સાધ્વી છે, પંચ મહાવ્રતધારી, 5 સમિતિ, 3 ગુપ્તિના આરાધક હોય છે. અને તે છતાં એ જૈન શાસનની પેલી તુલા 4 પલ્લાવાળી છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. તુલા સમજો છો? તુલા કોને કહેવાય? ત્રાજવાને. ત્રાજવાના પલ્લા કેટલા હોય? 2 પલ્લા હોય. તમે આજ સુધી 4 તુલાવાળી ક્યારે એવું કોઈ ત્રાજવું જોયું છે ખરું? નહીં. પણ જૈન શાસનની તુલા કેવી છે? એમાં સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ 4 તીર્થને બરાબર ન્યાય મળે એના માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. બહુ વિચારવા જેવા આ 4 તત્વો છે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી થતા સર્વ પરિવર્તનોમાં આ ચતુર્વિધ સંઘ કઈ રીતે ટકી શકે? પરિવર્તન થાય છે કે નથી થતા? જગત આખું પરિવર્તનશીલ છે. દ્રવ્યથી,
ક્ષેત્રથી, કાળથી અને ભાવથી સતત એમાં પરિવર્તનો તો આવ્યા જ કરે છે. આ પરિવર્તન વખતે એ તુલાને બરાબર સમતુલા રાખવા માટે શું કરવાનું? ચારે પોતાની જવાબદારીનું વહન બરાબર કરવાનું. આપણે એક એવા શ્રાવકની આજે વાત કરવી છે કે જે શ્રાવકે પોતાના જીવનના એવા ઉત્તમ આદર્શોના કારણે એક સાધક મહાત્માના જીવનનું આખું પરિવર્તન કરાવી દીધું. આપ સૌ કોઈ જાણો છો, જે કાવ્યને આપણે સતત બોલીએ છીએ, ગાઈએ છીએ, વાગોળીએ છીએ, ચિંતન મનન કરીએ છીએ, એવું છે રત્નાકર 25નું કાવ્ય. અને એ આચાર્ય જ્યારે કંઈક પોતાના સંયમથી જરા કેડી દૂર થઈ ગયા, એમની જીવનની શૈલી આખી બદલાઈ ગઈ. તે વખતે પણ એમના અંતઃકરણમાં જે મોહદશા હતી એને દૂર કરનાર કોણ હતા? એક શ્રાવક હતા. મારે તો એ કહેવું છે કે શ્રાવક અને એ પણ અમ્મા પિયાના સ્થાને હોય, માતા પિતાના સ્થાને હોય, ત્યારે એ સાધુ સાધ્વીની કેવી કેર કરે છે. આ સુદન શ્રાવક એક રૂનો વેપારી, રૂ સમજો ને, કાપૂર, અને ધંધુકાનો રહીશ, અને ગામમાં એ પોતાના ધંધા અર્થે જાય. એકવાર એમને પોતાના ધંધા માટે રાયખંડ વડલી નામનું એક ગામ હતું, ત્યાં જવાનું થયું. અને જેમને ધર્મ વસેલો હોય ને હૃદયમાં, એ જ્યાં પણ જાય ત્યાં શું કરે? પોતાનો ધર્મ તો સાથે લઈને ગયા હોય, ધર્મ ભાવ હોય, સાધુ સંતના દર્શન કરવાનો, પ્રવચન કરવાનો, પ્રવચન સાંભળવાનો ભાવ હોય. એટલે શું તપાસ કરે કે અહીં કોઈ સંતો વિરાજે છે ખરા? તમે ફરવા જાઓ ત્યારે આવું વિચારો તો ખરા ને કે આ ગામમાં આવ્યા છીએ, અહીંયા કોઈ સાધુ સંત મળી જાય, કોઈ એવા તીર્થ સ્થળ હોય તો ત્યાં કોઈ સંતો મળી જાય, એવો ભાવ પેલા સુદન શ્રાવકને થયો. અને તપાસ કરતા ખબર પડી કે અહીં તો મોટા આચાર્ય વિરાજે છે, તરુણ યોગીરાજ છે, અને એમની પ્રભાવકતા એટલી બધી છે કે એ પ્રભાવકતાના કારણે એમના સેંકડો તો શિષ્યો છે અને હજારો અનુયાયીઓ છે. એમના પ્રવચનમાં એકદમ શાંતિપૂર્વક આ લોકો બધા પ્રવચન સાંભળે અને રસ તરબોળ બની જાય. એ તો એમની પ્રભાવકતા, એમની વિદ્વત્તા અને એમની કવિત્વ શક્તિ, અને સાથોસાથ આધ્યાત્મિક જીવન, સંયમ જીવનની પાલના કરે છે, શિષ્યો પાસે કરાવે છે, શ્રાવકોને પણ એવા રૂડા ઉપદેશ આપે છે. અને સુપેરે એમનું ચાતુર્માસ પસાર થઈ રહ્યું છે. આ રાયખંડ વડલી જાણે તીર્થ સ્થળ બની ગયું હોય, એ રીતે અનેક લોકો ધર્મલાભથી પ્લાવિત થઈ ગયા. અને એ ખબર પડી છે પેલા સુદન શ્રાવકને, એટલે પોતાના ધંધાના કામમાંથી જ્યારે નિવૃત્તિ મળી ત્યારે એ ગયા રત્નાકર આચાર્ય પાસે. બરાબર તે વખતે એમનું પ્રવચન ચાલતું હતું. એક દિવસ
બીજા દિવસે ગયા, બીજે દિવસ, ત્રીજો દિવસ, એમ કરતા કરતા એમના પ્રવચનમાં એટલો બધો એમને આત્મસંતોષ થવા લાગ્યો અને મનમાં વિચારે કે મારા સદભાગ્યે હું જે ગામમાં મારા વ્યવહારિક ધંધાકીય કામે આવ્યો ત્યાં મને યોગ કેવો મળી ગયો, આવા મજાના આચાર્યનો. એટલે એમણે ધંધાકીય કામોમાંથી પણ એ પ્રવચનનો સમય કાઢીને દરરોજ પ્રવચનમાં આવતા થયા. એમાંથી વચ્ચે વચ્ચે ક્યારેક એવો સમય કાઢે કે માત્ર પ્રવચન સાંભળવું એમ જ નહીં, મારા અંતઃકરણમાં જે કંઈ પ્રશ્નો ઉઠતા હોય, જે કંઈ મારી સમસ્યાઓ હોય, એ એક્સ્ટ્રા સમયમાં જાઉં તો સંત સાથે મારે વાત થઈ શકે. એટલે એ રીતે જઈને સત્સંગ કરવા લાગ્યા. ધીમે ધીમે મન થયું કે માત્ર સત્સંગ જ નહીં, ગુરુ ભગવાન તો કહે છે તપ કરો, ત્યાગ કરો, તો મારે આઠમ અને પાખી આવે ત્યારે રાત્રિનો સમય મારી પાસે હોય જ છે. દિવસનો સમય એક દિવસ હું કાઢી લઈશ અને હું પૌષધ કરવા જઈશ. જો એમના ભાવ પણ કેટલા ચડિયાતા છે. ધીમે ધીમે ધર્મમાં એ પ્રગતિ કરતા જાય છે અને પ્રગતિ કરતા કરતા હવે એ પૌષધ કરવા લાગ્યા, આઠમ અને પાખીના. એમ કરતા વધારે નિકટ આવતા ગયા. દરરોજ જે આવે, સત્સંગ કરે, તપશ્ચર્યાઓ કરે, એ શ્રાવક ધીમે ધીમે કરતા સાધુથી નજીક આવતા ગયા. એમના શિષ્યો પણ વિદ્વાન છે, એમનો પણ સત્સંગ કરે અને ગુરુ ભગવંતનો પણ સત્સંગ કરે. એમ કરતા કરતા હવે એ એવા આત્મીય શ્રાવક બની ગયા. એમણે પોતાના અંતઃકરણથી માની લીધું કે આજ હવે મારા ગુરુપદે હું સ્થાપિત કરી દઉં અને રત્નાકર સુરીને એમણે ગુરુપદે અંતઃકરણથી સ્વીકાર્યા. હવે જેમ જેમ કરતા વધારે નિકટ આવતા ગયા તો એમની ખૂબીઓ પણ જાણવા મળે અને ખામીઓ પણ જાણવા મળે. તમે અમારાથી નજીક આવો તો તમને ખબર પડે કે આમની ખૂબીઓ કઈ કઈ છે અને આમાં ખામીઓ પણ કઈ કઈ છે. એમ જે વ્યક્તિ જેના નિકટમાં આવે એને ખબર પડે કે ના પડે? તો આચાર્યશ્રીનું પૂરું જીવન એ નજરે જોઈ રહ્યા છે. ક્રિયા, કાંડ, અનુષ્ઠાન જે પણ કરવાનું, જે સમય હોય બરાબર યથાર્થ સમય કરે છે. એક દિવસ આ સુધન શ્રાવક પોતાનો પૌષધનો કાળ પૂર્ણ થતા સવારે હજુ તો પૌષધ પાડી રહ્યા છે, પણ એ જ ઉપાશ્રય છે, જ્યાં સંતો રહે છે ત્યાં જ એ પૌષધ કરે છે. એટલે નજર તો જાય. પોતાના ઉપકરણોનું પડીલેહન કરતા કરતા એમણે જોયું આચાર્ય ભગવાન પણ અત્યારે પોતાના ઉપકરણોનું પડીલેહન કરી રહ્યા છે અને એ ઉપકરણમાં મેઇન ઉપકરણ છે રજોહરણ. એમનું પડીલેહન કરી રહ્યા છે. પડીલેહન કરતા 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 આચાર્યશ્રીએ આખો રજોહરણ ખોલ્યો. આવડે છે પડીલેહન કરતા? તમારા ગુચ્છાનું પડીલેહન કરો છો કે નથી કરતા? સામાયિક જેમને કરવી હોય, પૌષધ જેમને કરવો હોય, એને શું કરવું પડે? દરરોજ પડીલેહન કરવું પડે. તો
આચાર્ય શ્રી સ્વયં પોતાના રજોહરણનું પરિલેહન કરે છે અને એમની બધી દેશીઓ ખુલ્લી કરી, દેશી સમજો છો, ઊનની જે બનાવેલી હોય, અને અંદરથી એક પોટલી નીકળી. આચાર્યશ્રીએ એ પોટલીને ધીમેથી ખોલી અને એમાં ચમકતા રત્નો છે એ તરફ નજર કરી. હા, ખૂબ ખુશ થઈ ગયા. એના ચહેરા પર આનંદ આવી ગયો. અને આ દ્રશ્ય કોણ જોઈ રહ્યા છે? પેલા સુદન શ્રાવક. હા, વિચાર કરે છે કે રજોહરણનું પરિલેહન કરે છે, અંદરથી એક પોટલી નીકળે છે, એમનું પણ ખોલીને નિરીક્ષણ કરે છે, આનંદમાં આવી જાય છે. ફરી પાછી પોટલી બાંધી, રજોહરણ સાથે બાંધી દીધી અને રજોહરણ આખું પરિલેહન થઈ ગયું. ત્યાર પછી પેલા સુદન શ્રાવક જતી વખતે એમને પણ પરિલહનનું કાર્ય પૂર્ણ થયું અને એ પણ જતી વખતે ગુરુ ભગવંતને વાંદવા આવ્યા. પણ એટલા ગંભીર શ્રાવક છે. કેવા ગંભીર શ્રાવક છે! એમના ચહેરા પર એક જરા માત્ર નિશાની ના દેખાય કે આમણે પેલી વસ્તુને જોઈ છે. અને એ તો દરરોજના ક્રમ પ્રમાણે ગુરુ ભગવંતની આજ્ઞા લઈ અને પોતાના સ્થાને ગયા. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ કાયમી આ ક્રમ છે. દરરોજ ઉપાસ રહે, આવે, પ્રવચન સાંભળે, સમય મળે તો સત્સંગ કરે, આઠમ બાખીના પૌષધ કરે, પણ ક્યારેય બોલ્યા નહીં કે ગુરુ ભગવાન તે દિવસે તમારા રજોહરણમાંથી ચમકતી શું વસ્તુ નીકળી હતી? જુઓ, હા, અભાવ ન થયો એનું કારણ એમનો ધર્મ ભાવ હતો. જ્યાં ભાવ હોય ત્યાં અભાવ ન હોય. જેને જેના પ્રત્યે સદભાવ હોય, સારો ભાવ હોય, ત્યાં અભાવ આવે છે ખરો? તમને તમારા પુત્ર પરિવાર તરફ સદભાવ જ હોય તો અભાવ આવવાની શક્યતા ખરી નહીં. કદાચ ક્યારેક એમના દોષ દુર્ગુણો જુઓ, તમને ન ગમે, એ બનવા જોગ છે, કદાચ તમે છદ્મસ્ત ભાવે ટકોર કરી દો, એ પણ જુદી વાત છે. પણ હૃદયને તપાસો, હૃદયમાં એ વ્યક્તિ પ્રત્યે અભાવ થઈ જાય છે ખરો? નહીં. તો પેલા સુદન શ્રાવક નિત્ય ક્રમ પ્રમાણે દરરોજ આવે, પોતાની ધર્મ ક્રિયા અનુષ્ઠાનો, ગુરુ ભક્તિ બધું જ કરે, પણ ક્યારેય એ બોલે નહીં કે તમારી પાસે એવું શું હતું. આમ કરતા કરતા દિવસો તો પસાર થાય છે, પરંતુ આ તો તારે તેવું તીર્થ છે. કોણ? સુદન શ્રાવક એ જેવા તેવા શ્રાવક નથી. એમના અંતઃકરણમાં હાડની મિજાએ ધર્મ લાગેલો છે. શ્રાવક હોય, શ્રાવિકા હોય, સાધુ હોય કે સાધ્વી હોય, પણ એ બધાએ હાડની મિંજાએ, એટલે કે પોતાના હાડકા સુધી જાણે કે ધર્મ ઉતરી ગયો હોય. એટલે એમને અભાવ થવાની તો કોઈ શક્યતા જ નથી. પરંતુ મનમાં એક ભાવ જરૂર જાગ્યો છે કે આવા મારા જ્ઞાની આધ્યાત્મિક ગુરુ, એમની પાસે આવી કઈ વસ્તુ હશે કે જે વસ્તુને જોવા માત્રથી એમના ચહેરા પર ચમક આવી ગઈ. હા,
એટલે વસ્તુ જોવાની એમને જિજ્ઞાસા નથી, પરંતુ એવી કઈ વસ્તુ છે જે ગુરુ ભગવાન સાચવીને બેઠા છે. ફરી પોટલી બાંધી અને મૂકી દીધી. એનો અર્થ થયો કે બરાબર સાચવીને રાખે છે. તો આ વસ્તુ શું છે અને એમને જોવા માત્રથી મોઢા પર કેમ ચમક આવી અને આવવી જોઈએ કે નહીં? હા, આનું મનોમંથન પેલા શ્રાવક કરી રહ્યા છે. હવે એ શ્રાવક એમના ઉપાય તરીકે એ પોતાના ગુરુ ભગવંતને આધ્યાત્મિકતાના પાયા સુધી લઈ જવા માટે શું પ્રયાસ કરશે અને એ પ્રયાસમાં સુધન શ્રાવકનો જય થશે કે નહીં થાય, એના ભાવો આપણે અવસરે કહીશું.